નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હું છું શિવાંગ રાવલ. વર્લ્ડ બોક્સના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવી છે ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોની. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે ખૂબ જ અગત્યનો આઈએમપી એક ટોપિક છે, જેને આપણે નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન કહેતા હોઈએ. હવે આપણા સમગ્ર દેશમાં અને આપણા રાજ્યમાં જેટલા પણ વન્યજીવો છે, જે કુદરતી રીતે પોતે જંગલોમાં આવાસ કરે છે, એવા પ્રાણીઓને સુરક્ષા આપવા માટે સરકાર દ્વારા બનાવવામાં આવતી આરક્ષિત જગ્યાઓ હોય, જેને આપણે નેશનલ પાર્ક કહેતા હોઈએ. સૌથી પહેલો સવાલ એવો થાય કે ગુજરાતમાં આવા નેશનલ પાર્ક કેટલા આવેલા હશે? પછી આપણને સવાલ થાય કે નેશનલ પાર્ક કઈ રીતે બનાવી શકે? પછી એક સવાલ થાય કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે નેશનલ પાર્ક છે, એને કોણ બનાવી શકે? તો આપણે છે ને એના જવાબ મેળવીએ. સૌથી પહેલા કે આજે નેશનલ પાર્ક હોય એ ગુજરાતમાં કેટલા આવેલા છે, તો એનો જવાબ છે 4. જો અત્યારે આપણા આ લેક્ચરની અંદર કેન્દ્ર સ્થાને ગુજરાત છે, એટલે આપણે અત્યારે સમગ્ર ભારતની માહિતી મેળવતા નથી. આપણે ગુજરાત રાજ્ય ઉપર પહેલું ફોકસ છે કે ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો કયા છે, એના નામ સમજીએ. તો કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. સાહેબ, કોને સુરક્ષા આપવા માટે હશે? એનો જવાબ શું આવશે? વન્યજીવો. આપણા ભારતમાં કે ગુજરાતમાં કુદરતી રીતે, મસ્ત રીતે, મજાથી પોતાના આવાસમાં રહેતા હોય એવા પ્રાણીઓને પ્રોટેક્શન આપવા, કે જેને માનવીય દખલગીરીથી નુકસાન ન થાય અને કૃત્રિમ રીતે એને કોઈ નુકસાન ન પહોંચાડી શકે, એટલા માટે સરકાર દ્વારા ખાસ ધ્યાન આપવા માટે નેશનલ પાર્કની રચના કરવામાં આવે છે. સાહેબ, આપણા દેશની અંદર કાયદો આવે છે 1972માં, અને આ કાયદાનું નામ શું હોય? એને કહેવાય છે વન્યજીવ સુરક્ષા અધિનિયમ. આ અધિનિયમ અંતર્ગત ભારતમાં અલગ અલગ રાજ્યમાં જે સ્પેસિફિક પ્રાણીઓ છે એને બચાવવા, એના સંવર્ધન કરવા માટે રાષ્ટ્રીય ઉદ્યાનો બને. એ અંતર્ગત ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. ઓકે સાહેબ, હવે આજે આપણને જવાબ મળ્યો કે 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. બીજો એક સવાલ કે આને કોણ બનાવે, એટલે કે એની સંરચના કોના દ્વારા થાય, તો એનો જવાબ શું મળશે? સાહેબ, એક કેન્દ્ર અને રાજ્ય સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે કાયદો બનાવીને, એટલે અહીંયા જે રાષ્ટ્રીય ઉદ્યાનો હોય એને કાયદાકીય રક્ષણ મળે છે. એટલે બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સંયુક્ત રીતે અધિનિયમ પસાર કરવામાં આવે છે, એક્ટ પસાર કરવામાં આવે છે. શું કામ? કારણ કે સાહેબ, એ જે આખી આરક્ષિત જગ્યા હોય એ વધારે કડક નિયંત્રણ હેઠળ હોય છે. એમાં માનવીય ગતિવિધિ થઈ શકતી નથી, એટલે એમાં સુરક્ષા વધારે હોય. જો તમે રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે જાઓ તો આપણને પરવાનગી વગર, પરમિશન વગર એમાં મુલાકાત લઈ દેવામાં આવતી નથી. પછી સાહેબ, એમાં ખેતીકીય પ્રવૃત્તિ થતી નથી, એમાં પશુપાલન છે એ પણ થઈ શકતું નથી, આર્થિક પ્રવૃત્તિ થઈ શકતી નથી. એ સંપૂર્ણ કુદરતી રીતે પ્રોટેક્ટેડ જગ્યા આપણે જોતા હોઈએ છીએ. તો હવે આ જે સંરચના છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થાય, તો સાહેબ એમાં કયા પ્રાણીઓનું સંવર્ધન થતું હોય? તો જે તે વિસ્તારના જે તમામ વન્યજીવો હોય, તમામ વન્યજીવો, આની સુરક્ષા માટે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવે. એમાં કોઈ એક સ્પેસિફિક પ્રાણી કે કોઈ પક્ષી કે કોઈ વન્યજીવ કે સ્પીસીસ છે એની માટે નહીં, વિસ્તારના તમામ જીવો એના સુરક્ષા અને સંવર્ધન માટે રાષ્ટ્રીય ઉદ્યાનો સરકાર છે એમના દ્વારા બનાવવામાં આવતા હોય. તો આપણે આ જે આખી મેટર છે એમાં જોયું કે ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હવે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કુદરતી સંપત્તિ, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રના સવાલો આવતા જ હોય. જે લોકો અગાઉ પરીક્ષાની તૈયારી કરી હશે અને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હશે તો એને આઈડિયા હશે. અને જે લોકો હજી નવા છે, કે જેમને હવે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની છે, તો એની માટે ખાસ સૂચન છે કે તમારે આ વિડીયોને વ્યવસ્થિત જોવાનો, જે અગત્યની બાબતો લાગે છે નોંધવાની અને સતત એનું રિવિઝન કરવાનું. આપણે છે ને ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાનોને નકશામાં જોવા છે. એને જોઈએ એની પહેલા એક માહિતી મારે તમને આપવી છે. વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગર, કે જે લોકોને નવા 2 આયોજનો આપી રહી છે, એમાંનું એક આયોજન છે નવી સ્પેશિયલ જનરલ બેચ. હવે જનરલ બેચનો ઉદ્દેશ એવો છે કે આગામી સમયમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી પણ પરીક્ષા આયોજિત કરવામાં આવશે, વર્ગ 3 ની, સુપર ક્લાસ 3 ની, આ બધી પરીક્ષાઓનો જે અભ્યાસક્રમ હશે આમાં કવર થઈ જશે. વત્તા જીપીએસસી ની, એસટીઆઈ, ડીવાયએસઓ ની જે પ્રિલિમ પરીક્ષાઓ આવતી હોય ત્યાં સુધીનો સિલેબસ આમાં કવર થઈ જતો હોય.
એટલે જનરલ બેચમાં ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએશન પૂરું થઈ ચૂકેલા હોય વિદ્યાર્થીઓ લાભ લઈ શકે. 1 તારીખથી આ બેચ શરૂ થાય છે 1 ડિસેમ્બરથી, જેનો સમય રહેવાનો છે સવારે 10:30 થી 12:30 વાગ્યા સુધીનો. એટલે જે વિદ્યાર્થીઓ બેચ કરવા માંગે છે એ રૂબરૂ ડેમો લેક્ચર માટે વર્લ્ડિનવોક્સ એકેડમી ભાવનગરની બ્રાન્ચ જે સરદારનગરમાં કામ કરી રહી છે ત્યાં આવી શકશો. અને જે વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને હજી ગ્રેજ્યુએશનની અંદર છે અને હજી એને ખ્યાલ નથી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી, એવા લોકોને તો ખાસ માહિતી આપજો. ડેમો લેક્ચર અવશ્યથી ભરે. આપણે પહેલા લેક્ચરમાં સરકારના તમામ પરીક્ષા વિભાગોની માહિતી વિદ્યાર્થીને સમજાવતા હોઈએ છીએ. હવે એવા વિદ્યાર્થીઓ કે જેને જનરલ બેચ કરેલી છે અથવા એમને બેઝ ક્લિયર છે, પણ આગામી સમયની પરીક્ષાઓ છે એનો એક હવે મોડ અને મેથડ ચેન્જ થઈ ગયું છે કે મુખ્ય પરીક્ષાઓ આવે તો સાહેબ મુખ્ય પરીક્ષામાં વિદ્યાર્થીઓને લખવું કઈ રીતે? કારણ કે જેમ કે સીસીઈ ની પરીક્ષા હતી તો એમાં 3 માર્કના સવાલ પૂછવામાં આવેલા, બરાબર, અને એમાં ઓપ્શન તો હોય નહીં. સાહેબ આપણે પોતે જે ટોપિક આપેલો છે એમાં આપણી સમજણ પ્રમાણે જવાબ લખવાનો હોય અને સાચો લખવાનો હોય. જવાબ લખો અને સાચો લખો દોસ્તો, એ બેમાં બહુ ફેર હોય. એટલે આપણે શું કરવાનું કે આ 3 માર્ક માટે પ્રેક્ટિસ કરવી પડે. હવે હમણાં રેવન્યુ તલાટીની પરીક્ષા ગઈ તો સાહેબ 1 માર્ક છે કે 2 માર્ક છે, 3 માર્ક છે અને 5 માર્કના સવાલ આવ્યા. જીપીએસસી જેવી પરીક્ષાની તૈયારી કરતા હો તો એમાં 10 માર્ક્સના પણ સવાલ આવી શકે. તો આપણે છે ને જે વિદ્યાર્થી જનરલ બેચ કરે છે એની સાથે સાથે અથવા જનરલ બેચ કરી ચૂકેલા છે એવા વિદ્યાર્થી માટે કે જે હવે મેઇન્સ ને પણ ટાર્ગેટ કરવા માંગે છે એની માટે સ્પેશિયલ મુખ્ય પરીક્ષા માટેની બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે બેચ વીકેન્ડે રહેવાની છે. સાહેબ આની માટે સૌથી પહેલા આપણે સેમિનાર આયોજિત કરશું સંસ્થાઓ પર. આ સેમિનાર ક્યારે હશે? એ હશે 29/11/2025 સવારે 11 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધી તમારે તમારો સમય અમને ફાળવવાનો છે, જેમાં મુખ્ય પરીક્ષા માટે દર્શન સર તમને માર્ગદર્શન આપવાના છે. 30/11/2025 સવારે 11 થી 1 આ બેચનો પ્રારંભ થઈ જવાનો છે. એટલે જેટલા લોકો મેઇન્સ ઉપર હવે ફોકસ કરે છે, જેને ઓલરેડી જનરલ જે તૈયારી કરી નાખેલી છે, જેને 10-12 વિષયો છે એનું બેઝિક બધું ખ્યાલ છે, એ લોકો આમાં જોડાઈ શકશે. ચાલો હવે આપણે વિષય તરફ પાછા વળીએ છીએ. આપણા ગુજરાતમાં જે આવેલા 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે સાહેબ, 4 રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના કયા વર્ષે થાય? તો અહીંયા છે ને આપણે એક વર્ષનું કોલમ લખીએ સાહેબ, એની બાજુમાં રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ આપણે લખવાનું છે અને એની બાજુમાં આપણે લખી દેવું છે સ્થળ. બરાબર, આ જ વસ્તુ તમને પરીક્ષામાં પૂછાતી હોય ને તો આપણે આ 3 વસ્તુ છે એને લખીએ. સૌથી પહેલા 1975 ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન બનશે. સાહેબ કયું બનશે? એ બને છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. આપણે એ લખીએ છીએ ગીર. હવે કઈ જગ્યાએ ગીર આવેલું છે સાહેબ? જો તમે સૌરાષ્ટ્ર વિસ્તારમાં દક્ષિણ તરફ જાઓ એટલે ગીર સોમનાથ નામનો એક જિલ્લો આવશે, બરાબર. સાહેબ આ ગીર સોમનાથમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવેલી છે. ક્યારે કરવામાં આવેલી સાહેબ? 1975. પણ જે જગ્યાએ મેં અહીંયા શબ્દ લખ્યો છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, સાહેબ એ જ જગ્યાએ ગીર અભયારણ્ય પણ આવેલું છે, બરાબર. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કાયદાકીય જોગવાઈઓ અલગ હોય, સુરક્ષા માટેના નિયમો અલગ હોય. તો ગીર અભયારણ્ય છે એ ક્યારે બનશે? એ તો 1965 બની ગયું હતું. એ જ જગ્યાને અહીંયા બનાવવામાં આવ્યું 1975. અને આપણને બધાને ખબર પડે કે આ જગ્યા એશિયાઈ સિંહો માટે સૌથી મોટું કુદરતી આવાસ કહેવાય છે. તો પહેલી આપણે જગ્યા લખી કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ચાલો આની પછી સાહેબ વર્ષની અંદર આવે છે 1976, એટલે કે ગીર બન્યું એના 1 વર્ષ પછી કઈ જગ્યાએ બને છે સાહેબ? એનું નામ આપણે લખીએ છીએ, એ છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. હવે સાહેબ આ વેળાવદર ક્યાં આવેલું છે? એ આવેલું છે ભાવનગરમાં. ભાવનગરમાં એક તાલુકો છે અને એ તાલુકાને આપણે શું કહીએ? આપણે પહેલા અહીંયા લિસ્ટમાં એનું નામ લખી દઈએ છીએ વેળાવદર. વેળાવદર ગામનું નામ છે સાહેબ. એને તાલુકો લાગુ પડે છે વલભીપુર અને જિલ્લો લાગુ પડશે ભાવનગર. એટલે ભાવનગરમાં પણ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. જો ખૂબ કામનું, ગુજરાતમાં જિલ્લા તો 34 છે પણ રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી 4 છે. એટલે એના જોડકા આરામથી પૂછાઈ શકે. અને આપણે એક પરંપરા છે પેપરોમાં કે 4 ના જોડકા પૂછાય અને 4 જ રાષ્ટ્રીય ઉદ્યાન છે એટલે આરામથી એના સવાલ નીકળશે સાહેબ. એનાથી આગળ જઈએ 1976 તો વેળાવદર બન્યું સાહેબ. હવે 1979
એમાં કઈ જગ્યાએ બનશે? એ બને છે વાંસદા ખાતે. વાંસદા નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવશે સાહેબ? એ આવશે નવસારીમાં. નવસારીમાં આપણે એનું પણ નામ લખી દઈએ. ચાલો અહીંયા વાંસદા નેશનલ પાર્ક. વાંસદા નેશનલ પાર્ક. અને હવે ખાસ તમારે સમજવાનું છે એ જેમાં વિદ્યાર્થીઓને ઘણીવાર ડાઉટ થતો હોય તો આપણે આમાં 3 વર્ષ એડ કરવાના છે. એ છે 1982. સાહેબ ગુજરાતની અંદર એક એવું નેશનલ પાર્ક બને છે કે જે દરિયાની અંદરના જળચરને પ્રોટેક્ટ કરે છે. એટલે કે હવે મત્સ્ય માટે મત્સ્ય જે પ્રજાતિઓ છે સ્પીસીસ છે એની માટે હશે સાહેબ એનું નામ શું છે? એને કહેવામાં આવે છે મરીન નેશનલ પાર્ક. હવે સાહેબ દરિયામાં છે તો ગુજરાતને તો વિશાળ દરિયો અડે છે અને આટલો જો દરિયો ગુજરાતને વિશાળ અડતો હોય તો કઈ જગ્યાએ આ બનાવવામાં આવેલું છે? બધી જગ્યાએ તો નહીં હોય. તો સાહેબ અહીંયા આપણે બાઉન્ડ્રી કરી રહ્યા છીએ. બરાબર. આ જે બાઉન્ડ્રી તમારા બોર્ડની સ્ક્રીન સામે તમને દેખાઈ રહી છે એમાં આ જગ્યાએ જોડિયા નામનો એક તાલુકો છે સાહેબ. આ જોડિયા એટલે કે જિલ્લામાં આવશે? જામનગરમાં. અને આ જગ્યાએ ઓખા નામથી ઓળખાતો એક વિસ્તાર આવે છે. એ કઈ જગ્યાએ આવશે સાહેબ? એ આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. ઓકે સાહેબ. તો આ લાઈન થી આ લાઈન સુધી એટલોય દરિયો અહીંયા આવેલો છે. કયો દરિયો છે સાહેબ? આને આપણે શું કહીએ છીએ? આને કહેવાય છે કચ્છનો અખાત. કચ્છનો અખાત. તો ગુજરાત રાજ્યના કયા દરિયાઈ વિસ્તારમાં મરીન નેશનલ પાર્ક બનાવવામાં આવેલું છે? અને સાહેબ અહીંયા જે શબ્દ છે મરીન, એ મરીનનો મતલબ થાય દરિયાઈ. દરિયાઈ. હવે સાહેબ દરિયાની અંદરના પ્રાણીઓને પ્રોટેક્ટ કરવાના છે. ચાલો આ 4 થઈ ગયા. ફરીવાર યાદ કરાવી દઈએ. 4 4. અને આની જે જગ્યા છે એમાં પહેલા તો કચ્છનો અખાત લખીએ. કચ્છનો અખાત. પણ સાહેબ આ કચ્છના અખાતમાં ક્યાંથી ક્યાં સુધી? જોડિયાથી લઈ અને ઓખા સુધી 4 છે. સૌથી પહેલું બને 75 સાહેબ, એની પછી 76 માં, પછી 79 માં એટલે 79 અને પછી બને 82 માં સાહેબ. 75 થી 82 એટલે 7-8 વર્ષમાં તો ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ગુજરાતમાં બની ગયા. એની પછી ગુજરાતમાં એક પણ રાષ્ટ્રીય ઉદ્યાનનું સંરચના નિર્માણ થઈ નથી. ગુજરાતમાં જે વિસ્તારમાં જેવી પ્રાણી સંપત્તિ હોય એવી રીતે બનાવવામાં આવે તો ગુજરાત રાજ્યમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હવેનો સવાલ મોસ્ટ આઈએમપી કે આ 4 તો સાહેબ બન્યા છે એ બધામાં સૌથી મોટું કહેવાતું હોય એવું રાષ્ટ્રીય ઉદ્યાન મારે જાણવું છે. તો આનો જવાબ શું આવશે? કે જે અહીંયા લખવામાં આવેલો શબ્દ છે ગીર. સાહેબ હા, એ જ ગીર છે એ ગુજરાત રાજ્યનું સૌથી મોટામાં મોટું કહેવાતું રાષ્ટ્રીય ઉદ્યાન છે. આપણે અહીંયા લખી દઈએ છીએ સૌથી મોટું. હવે પાછો પ્રશ્ન થાય કે જો સૌથી મોટું હોય તો શું આવે? તો આવે સાહેબ એના એરિયા. બરાબર, એનો વિસ્તાર. તો હવે વિસ્તાર સમજવા માટે તમારે ખૂબ સારી રીતે એક પોઈન્ટ સમજવો પડશે. સાહેબ જે સાસણ આપણે કહેતા હોઈએ, જે ગીરનો ભાગ છે, જંગલનો ભાગ છે, જે મુખ્ય ભાગ છે સાસણ ગીર, જે આપણને ગીર સોમનાથમાં તલાલા રિજિયન છે જોવા મળશે. બરાબર સાહેબ, આ ગીર છે એ એક બહુ જ મોટું ફોરેસ્ટ છે. બરાબર, એક જંગલ છે. હવે આ જંગલનો એરિયા આપણે અહીંયા લખીએ છીએ 1412 ચોરસ કિલોમીટર. અને આ સાસણ એટલે કોણ? તો આપણે એમ કહી શકીએ કે સાહેબ આ તો એશિયાઈ સિંહોનું કુદરતી રહેણાંક છે. બરાબર સાહેબ, કેટલા એરિયા છે? 1412. સાહેબ આ 1412 એરિયાને સરકાર જે પ્રોટેક્ટ કરે છે અને 1965 માં, જો હવે વર્ષનો નાનો મોટો એક મુદ્દો એવો આવશે કે જેનાથી ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોઈ શકે. સાહેબ 1965 માં સરકાર એને સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય જાહેર કરે છે. પછી શું થાય સાહેબ? એના 10 વર્ષ પછી એટલે કે 1975 માં આ એરિયા છે એમાંથી અમુક ભાગ કોને આપી દેશે? એ બનાવશે રાષ્ટ્રીય ઉદ્યાનને. તો હવે વિદ્યાર્થીઓને એમ થાય કે સાહેબ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે એ બે નોખા થઈ જાય છે. તો આ જે જગ્યા છે 1412 એના કઈ ભાગલા પડે? તો પડે જ તેને. કઈ રીતે ભાગલા પડશે? આપણે એને આકૃતિના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે આ એક ગીરનું જંગલ છે. ભાઈ આ ગીરનું જંગલ છે, આ 1412 ચોરસ કિલોમીટર વિસ્તાર. સાહેબ આને બનાવી દીધું 1965 માં અભયારણ્ય, પણ 1975 માં એની અંદરના અમુક વિસ્તારને શું બનાવી નાખવામાં આવશે? સાહેબ હા, એને કહેવામાં આવે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન છે એનું જે એરિયા છે કેવું છે? નાનું છે. અભયારણ્ય કેવું છે સાહેબ? મોટું છે.
કેમ એવું હોય? કારણ કે અભયારણ્ય હોય એમાં નીતિ નિયમો લોકો માટે હળવા હોય અને રાષ્ટ્રીય ઉદ્યાન હોય એમાં કડક નિયંત્રણો હોય. તો વધારે એરિયા જો આનો રાખવામાં આવે તો લોકોને અવર જવર ન થઈ શકે, પશુપાલન ન થઈ શકે, ખેતી પ્રવૃત્તિ ન થઈ શકે અને સાથે પરિવહન પણ ન થઈ શકે. એટલે આ લોકો શું કરશે? સાહેબ, રાષ્ટ્રીય ઉદ્યાનનું કદ છે એ અભયારણ્ય કરતા કેવું હોય? નાનું હોય. કારણ કે ઘણા વિદ્યાર્થીને આમાંય કન્ફ્યુઝન હોય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાષ્ટ્રીય શબ્દ લાગે છે એટલે તો મોટું હોવું જોઈએ, પણ આમાં કાયદાકીય બાબતો છે કે વધારે કડક નિયંત્રણો રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાગે. તો એટલું સમજાઈ ગયું કે અભયારણ્ય મોટું હશે. બરાબર. તો અભયારણ્ય કેટલું છે? સાહેબ, એ 1153 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. રાષ્ટ્રીય ઉદ્યાન કેટલામાં ફેલાયેલું છે? સાહેબ, એ 253 ચોરસ કિલોમીટર ભાગમાં ફેલાયેલું છે. બરાબર. આ બે વસ્તુ યાદ રાખવાની. પણ એશિયાઈ સિંહોનું કુદરતી આવાસ આવી રીતે પ્રોટેક્ટ છે. સાહેબ, હવે આપણે એમ કહીએ કે આ તો એશિયાઈ સિંહો માટે છે. બરાબર. થોડીક વાત કરી દઈએ. હાલો આપણે કાલા મત્તા હાવજની વાત થોડી ઘણી કરી લઈએ. એશિયાઈ સિંહો કે જે સમગ્ર એશિયામાં, સમગ્ર વિશ્વમાં માત્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં તમને જોવા મળે અને એમાંય દક્ષિણ સૌરાષ્ટ્રમાં તમને જોવા મળે. તો આ એશિયાઈ સિંહો છે એને આ જગ્યાએ પ્રોટેક્ટ કરવા માટે સરકારે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય તો બનાવ્યા, પણ યાદ રાખજો ગુજરાતમાં એક સિંહ પરિયોજના પણ આવેલ હતી. સાહેબ, આ પરિયોજના ક્યારે આવે છે? એનું વર્ષ છે 1972 અને નવી દોસ્તો આવે છે 2020માં. પરીક્ષામાં કઈ પૂછાય કાંઈ નક્કી નહીં. એના ઓપ્શન ઉપરથી આપણે નક્કી કરી શકીએ. જો તાજેતરની વિગતો હોય તો 2020, પણ પહેલી સિંહ યોજના ક્યારે આવે? 1972. સિંહ યોજનાનો ઉદ્દેશ શું હતો? જેને પ્રોજેક્ટ લાયન કહીએ. શું હતું? કે કુદરતી રીતે કે કૃત્રિમ રીતે કોઈ સંઘર્ષથી સિંહોની સંખ્યા ઘટે નહીં, એની સંખ્યા જળવાયેલી રહે અને એમાં વૃદ્ધિ થાય. કારણ કે આપણું ગૌરવ, જંગલનું ગૌરવ, જંગલના રાજા તરીકે ઓળખાતું જે સિંહ છે સાહેબ, એની સંખ્યા ઘટતી જતી હતી અને હવે એ સંખ્યા છે એમાં વધારો દોસ્તો થાય. અને એ કોના આધારે? સાહેબ, સિંહ પરિયોજના અંતર્ગત એમાં વધારો આપણને જોવા મળે. સાહેબ, એક બાબત એવી પણ છે કે સિંહની ગણતરી પણ કરવામાં આવે. સાહેબ, આ સિંહ ગણતરી ક્યારે કરવામાં આવે? સાહેબ, એ થાય છે દર 5 વર્ષે. નિયમિત સ્વરૂપે દર 5 વર્ષે સિંહોની ગણતરી થાય. છેલ્લી ગણતરી ક્યારે થઈ? સાહેબ, એ થાય છે 2025માં. સાહેબ, આ સમયે ગુજરાતમાં જે સિંહો હતા એની સંખ્યા કેટલી હતી? 851 જેટલા સિંહો હતા. સાહેબ, એની પહેલાની ગણતરી હતી ક્યારે હતી? એ 2020માં. એ સમયે 674 જેટલા સિંહો હતા. હવે આ જો સંખ્યામાં તમે જે તફાવત છે એનો ભાગ તમે વૃદ્ધિ દર તમે શોધો તો સિંહોની સંખ્યામાં અત્યારે આજે 891 આંકડો છે ને સાહેબ, 32% વધારો એશિયાઈ સિંહોની સંખ્યામાં થઈ જાય છે. તો મારી અપેક્ષા છે કે આટલું બધું તમે જે સમજાય તમને આવડ્યું હશે. હવે સાહેબ, આનાથી આગળ હું તમને વેળાવદરની થોડીક માહિતી આપું. બરાબર. સાહેબ, આ વેળાવદર કોની માટે જાણીતું છે? કાળિયાર માટે. કાળિયાર એટલે કોણ? સાહેબ, બ્લેક બક હરણની એક જાત છે જેને કૃષ્ણ મૃગ તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ, આ કાળિયાર હરણની એક જે પ્રજાતિ છે વેળાવદરના ઘાસિયા જમીનમાં જેટલી રહે એટલી આખા વિશ્વમાં કોઈ જગ્યા આપણને જોવા મળતી નથી. સાહેબ, કાળિયાર અહીંયા મુખ્ય છે, પણ આ વેળાવદરની ઘાસિયા જમીનમાં તમને વિભિન્ન પક્ષીઓ જોવા મળે. સાહેબ, એમાં ખૂબ જાણીતું નામ છે હેરિયર. આવું પૂછાય? હા સાહેબ, આવું જ પૂછાય. જે લગભગ ઘણા ન આવડતું એવું પૂછી નાખે. તો આપણે હવે ઘણાને નથી આવડતું એમાં આપણે ન હોય, આપણને તો આવડે છે એ કેટેગરીમાં આપણે હોઈએ ને કે હેરિયર નામનું પક્ષી છે. સાહેબ, એની સિવાય બાદશાહો પક્ષી, સાઇબેરિયન ક્રેન, જે અલગ અલગ ક્રેનની વિવિધ પ્રજાતિઓ પક્ષીની છે એ અહીંયા તમને જોવા મળે. તો આ જે આખો વિસ્તાર છે પક્ષીઓ માટેનું, સહેલાણીઓ માટેનું, પક્ષીવિદો માટેનું અને પક્ષી દર્શન કરવા વાળા લોકો છે એની માટેની બેસ્ટ જગ્યા છે. અને સાહેબ, ઓક્ટોબર થી માર્ચ સુધી તો ખૂબ જાણીતી જગ્યા છે કે આની મુલાકાત લેવી જોઈએ. બરાબર. હવે સાહેબ આગળ વધીએ. આજે વાંસદા અહીંયા આવેલું છે, સાવ ગુજરાતના દક્ષિણ છેડે આવેલું નેશનલ પાર્ક. સાહેબ, એની શું ખાસિયત? ગુજરાતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરાબર. અહીંયા સૌથી પહેલું અને સૌથી મોટું છે, અહીંયા સૌથી નાનું છે. અંદાજિત 23.99 ચોરસ કિલોમીટર ભાગમાં ફેલાયેલું નાનકડું એવું છે. અને સાહેબ, આ
એનાથી આગળ આપણે જઈએ કે આ જે તમે પટ્ટો દોરી દીધો છે દરિયાનો મરીનનો, એ શું ખાસિયત? જો આની ખાસિયત સાંભળવી તમારી માટે ખૂબ જરૂરી છે, કારણ કે આ દરિયાની અંદર છે એવું ભારતનું સૌપ્રથમ છે, એટલે કે દેશનું સૌ પ્રથમ દરિયાઈ, એટલે હું એનો ઇંગ્લિશ વર્ડ યુઝ કરું છું, મરીન નેશનલ પાર્ક. દેશનું સૌ પ્રથમ મરીન. જો ભારતમાં સૌથી પહેલું જે રાષ્ટ્રીય ઉદ્યાન બને છે એ આ નથી હોતું. સૌથી પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન કયું હોય છે? યસ, તમારા મગજમાં આવી ગયું હશે, અને જેને નો આવ્યું એ માટે જીમ કોર્બેટ જે ઉત્તરાખંડમાં છે સાહેબ, એ સૌથી પહેલું છે. પણ દરિયાની અંદર બન્યા હોય, દરિયાના પ્રાણીઓને, દરિયાના વન્યજીવોને, જળચરોને બચાવવા માટે જે સૌથી પહેલું બન્યું હોય મરીન નેશનલ પાર્ક, એ એટલે આપણા કચ્છના અખાતનું, જે 1982 ની અંદર આપણા ગુજરાતની અંદર બની જાય છે. અને અહીંયા પિરોટન ટાપુઓ છે, વિભિન્ન પ્રકારની માછલીઓ છે, જેલીફિશ, સ્ટારફિશ, ડોલ્ફિન, ઓક્ટોપસ, આ બધી તમને પ્રજાતિઓ જોવા મળે. ડુગાંગ ખાસ જોવા મળે, અને એમાંથી પણ જાણીતી જે આપણને એક માર્ક આપીને જાય સાહેબ એવી, જેને આપણે પર્લ ઓયસ્ટર કહેતા હોઈએ, પર્લ ઓયસ્ટર. તો આ છે આપણા ગુજરાતના, અને આ શું કામ? કારણ કે મોતી આપે છે એટલે એક માર્ક્સ તમને આપે. આમ મોતી આપે ને એક માર્ક પણ આપે કે ગુજરાતમાં કયા વિસ્તારની માછલી છે, તો કચ્છના અખાતમાં આ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રમાં જોવા મળતી પર્લ ઓયસ્ટર માછલી એ ગુજરાતમાં મોતી આપતી માછલી તરીકે જાણીતી છે. તો દોસ્તો, આવા વિભિન્ન ફેક્ટ્સ ભણવા માટે તમારે આપણી આ ચેનલની અંદર સતત અપડેટ રહેવું. સમયાંતરે જે આગામી પરીક્ષાઓ આવે છે એને ધ્યાનમાં રાખીને આવા મસ્ત મજાના વિડીયો આપણે મૂકતા રહેશું, જેથી તમારું સારું રિવિઝન થાય અને તમારો એ કન્ટેન્ટ છે એ ફરીવાર આખો રિવાઇઝ થાય, તમે વધારે એની અંદર કોન્ફિડન્ટ બનો. અને ખાસ તમારા જે એવા વિદ્યાર્થીઓના ગ્રુપ હોય કે જે કોમ્પિટિટિવની તૈયારી કરે છે, એના સુધી પણ આપણા આ ક્વોલિટી લેક્ચર છે એને ખાસ શેર કરવાનું એ તમારે ન ભૂલવું. અને કોમેન્ટની અંદર તમારે મને કહેવાનું છે કે આ તો ટોપિક તમે ભણ્યા એ કેવો લાગ્યો, સાથે હવે તમારે ભવિષ્યમાં પાછો કેવો ટોપિક ભણવો છે, તો આપણે એના વિશે પણ આવી સારી એવી ટુ ધી પોઈન્ટ માહિતી સાથે પાછા ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.